વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ પરીક્ષા 2026ની તૈયારીના ભાગરૂપે આપણે સેટ વિભાગ માટે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 9 અને 10 તો પ્રકરણ નંબર 9નું નામ છે ઘર્ષણ, નવા પાઠ્યપુસ્તક પ્રમાણે, અને એના આપણે IMP-MCQ જોવાના છે 25. તો આપ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો પહેલો પ્રશ્ન, સપાટીના સંપર્કમાં રહી પદાર્થની ગતિને અવરોધતું બળ લાગે તેને ખાલી જગ્યા બળ કહે છે. તેમાં જવાબ આવશે ઘર્ષણ બળ. બીજો પ્રશ્ન, ઘર્ષણ બળ વિશે નીચેનામાંથી શું સાચું નથી? તો કે તે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એના પછી ત્રીજો પ્રશ્ન, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનું માપન કરતું એક સાધન ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવશે સી, સ્પ્રિંગ કાંટો. ચોથો પ્રશ્ન છે, બે ખરબચડી સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એકબીજામાં ભરાઈ જાય તેને ખાલી જગ્યા કહે છે. તેમાં જવાબ આવશે ઇન્ટરલોકિંગ. પાંચમો પ્રશ્ન, જ્યારે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે ત્યારે તેમની વચ્ચે ઘર્ષણ ખાલી જગ્યા થાય છે. તો પાંચમામાં એ આવશે વધે છે. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા લઘુત્તમ જરૂરી બળ ખાલી જગ્યા હોય છે. તો કે સ્થિત ઘર્ષણ. કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ઘટે છે. એના પછી આઠમો પ્રશ્ન, પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા જરૂરી બળ ખાલી જગ્યા છે. તો આઠમામાં જવાબ આવશે બી, સરકતું ઘર્ષણ. નવમું છે, તો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણથી ઓછું હોય છે કારણ કે તેમાં જવાબ આવશે એ. અને પછી 10મો પ્રશ્ન, ઘર્ષણને કારણે થતું નુકસાન કયું છે? તો 10મામાં જવાબ આવશે ડી, યંત્રોના ભાગો ઘસાઈ જાય છે. 11મામાં જવાબ આવશે એ. 12મામાં જવાબ આવશે ડી. 13મો, નીચેનામાંથી કયું અનિચ્છનીય છે? તેમાં જવાબ આવશે યંત્રોના ભાગોના ઘસારો. નીચેનામાંથી કયું ઊંચા તાપમાને ઊંજણ તરીકે વપરાય છે? તેમાં જવાબ આવશે ગ્રેફાઇટ. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઘર્ષણમાં વધારો કરવાનો હેતુ દર્શાવતો નથી? તેમાં જવાબ આવશે ડી. 16મો પ્રશ્ન, સપાટીઓની અનિયમિતતાના કારણે એકબીજા સાથેનું જોડાણ ઘટાડવા વપરાતા પદાર્થોને ખાલી જગ્યા કહે છે. તો કે 16મામાં જવાબ આવશે એ, ઊંજણ. 17મામાં જવાબ આવશે ડી. 18મું, વિજ્ઞાનમાં વાયુ અને પ્રવાહીનું સામાન્ય નામ ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવશે તરલ. 19મો પ્રશ્ન, તરલ દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણને ખાલી જગ્યા ઘર્ષણ કહે છે. તો 19મામાં જવાબ આવશે ઘસડાવું. તરલોમાં ગતિ કરતા પદાર્થને ઘર્ષણ ઘટાડવા આપવામાં આવતો આકાર નીચેનામાંથી ખાલી જગ્યા જેવો હોય છે. તો 20મામાં જવાબ આવશે ડી, બધા જ. 21મો, હોવરક્રાફ્ટ પાણી પર ઝડપથી ચાલી શકે છે કારણ કે એમાં જવાબ છે એ. 22મો પ્રશ્ન, કોઈપણ પદાર્થ ત્યારે જ ગતિમાન બને જ્યારે કે ઘર્ષણ બળ પદાર્થ પર લગાડેલું બળ, એટલે કે ઘર્ષણ બળ ઓછું હોય કોના કરતાં? પદાર્થ પર લગાડેલા બળ કરતાં. 23મો પ્રશ્ન, ઘર્ષણ બળ એ ખાલી જગ્યા છે. તો 23મામાં જવાબ આવશે સંપર્ક બળ. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? તો જવાબ આવશે ડી, ઘર્ષણ ઉપયોગી બાબત નથી. અને 25મો પ્રશ્ન છે કે રમેશ એક રમકડાના કારની ધક્કો મારીને ચલાવે છે રમકડાની કારને. નીચેનામાંથી કઈ સપાટી પર તેની કાર ઝડપથી ગતિ કરશે? તો 25મામાં જવાબ આવશે આરસની સમતલ સપાટી પર. તો અહીં 9મા ચેપ્ટરના IMP-MCQ પૂર્ણ થાય છે. વાત કરીએ 10મા ચેપ્ટરની. એમાં પહેલો પ્રશ્ન, ધ્વનિની પ્રબળતાનો એકમ કયો છે? તેમાં જવાબ આવશે હર્ટ્ઝ. મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા જણાવો. તેમાં જવાબ આવશે ડી, 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધી. ત્રીજો પ્રશ્ન, ચામાચીડિયું કયા પ્રકારના તરંગો ઉત્પન્ન કરી શકે છે? તો જવાબ આવશે સી, અલ્ટ્રાસોનિક. એના પછી ચોથો પ્રશ્ન, ધ્વનિની ઝડપ હવા કરતાં પાણીમાં કેવી હોય છે? તો જવાબ આવશે વધુ. ચોમાસા દરમિયાન વીજળી પડવાની ઘટનામાં પ્રકાશ અને ધ્વનિ પૈકી પ્રથમ શાનો અનુભવ થાય છે? તો 5મામાં જવાબ આવશે બી, પ્રકાશ. આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના ખાલી જગ્યા છે. તો 6મામાં જવાબ આવશે બી, વ્યસ્ત પ્રમાણમાં.
7મો, મનુષ્ય માટે ધ્વનિની ખાલી જગ્યા પ્રબળતા હાનિકારક છે? તો કે 80 dBથી વધારે. એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે આવર્તકાળ. 9મો પ્રશ્ન, સામાન્ય વાર્તાલાપ દરમિયાન ધ્વનિની પ્રબળતા આશરે કેટલી હોય છે? તો 9મામાં જવાબ આવશે 60 dB. જ્યારે તમે કોઈ દોલક 5 સેકન્ડમાં 50 દોલન કરે તો તેની આવૃત્તિ કેટલી હોય છે? તો જવાબ આવશે C, 10 હર્ટ્ઝ. જ્યારે મચ્છર પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે છે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો કંપનનો આવર્તકાળ કેટલો? 11મામાં જવાબ આવશે B, 1500 1/500 સેકન્ડ. અનિચ્છનીય અવાજને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે ઘોંઘાટ. પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ કેટલી હોય છે? તો 13મામાં જવાબ આવશે C, 20 mm. પ્રકાશના પ્રસરણ માટે માધ્યમ, જ્યારે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ. તો 14મામાં તમારો જવાબ આવશે C, જરૂરી નથી, જરૂરી છે. પ્રકાશની હવામાં ઝડપ ખાલી જગ્યા છે? તેમાં જવાબ આવશે 3 × 15મામાં જવાબ આવશે D, 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ. 16મો, ધ્વનિની હવામાં ઝડપ ખાલી જગ્યા છે? તો એમાં જવાબ આવશે C, 0.343 કિલોમીટર પ્રતિ સેકન્ડ. અને 17મો પ્રશ્ન છે, પ્રકાશની ઝડપ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? તેમાં જવાબ આવશે B, વિધાન 1 અને 2. તો અહીં બંને ચેપ્ટરના IMP MCQ પૂર્ણ થાય છે, જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આશા રાખીશ કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.